આણંદ પાસેના ભાલેજમાં છેલ્લા કેટલા સમયથી ધમધમતા ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાનાને ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાંથી પોલીસે 10 ગૌવંશને બચાવી છે। પોલીસે સ્થળ પરથી 4 આરોપીને રંગે હાથ ઝડપ્યા છે, જ્યારે 5 શખ્સ ફરાર થયા છે। હાલમાં પકડી પાડેલા પશુને પેટલાદ પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે। આ અંગે વાત કરતા આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI HR બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ભાલેજમાં ગૌવંશને લાવીને તેની કતલ કરવાની બાતમી અમને મળી હતી, જેને પગલે વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી અમારી ટીમ દ્વારા ફિલ્ડિંગ ગોઠવવામાં આવી હતી। તે દરમિયાન બાતમી સાચી નીકળતા રવિવારે પૂરી ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। જો કે પોલીસને જોતા કેટલા શખ્સ ભાગી ગયા હતા, પરંતુ લોકલ ક્રાઇમ બ્રાન્ચ કહેતા જ હાજર કેટલા શખ્સોએ સરેન્ડર કર્યું હતું। પોલીસે સ્થળ પરથી નાના મોટા કુલ મળીને 10 ગૌવંશ તથા 885 કિલો જેટલું માંસ કબજે કર્યું છે। આ બનાવમાં પોલીસ દ્વારા વજન કાંટો, ગૌ માંસ, ડિસમિસ, નાની મોટી છરી, સોયા, લોખંડના સળિયા, વજનિયા, મોબાઈલ, રોકડ રકમ સહિત કુલ રૂપિયા 4.86 લાખનો મુદ્દા માલ કબજે કરી ભાલેજ પોલીસ સ્ટેશનમાં પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી। પોલીસે 4 આરોપીઓ પકડ્યા, 5 ફરાર। સમગ્ર બનાવમાં પોલીસે કાદર ઉર્ફે કાદર હાજી, મોહમ્મદ કુરેશી, જીલાની રબાની કુરેશી, મુસ્તુફા રસૂલ કુરેશી, શકીલ સિકંદર કુરેશી જેઓ તમામ ભાલેજ રહે છે તે લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા। જ્યારે પોલીસને જોતા વેત આણંદના પોલીસ ડેરી રોડ પર રહેતા ઈશાક સિદ્દીક કુરેશી, મુસ્તકીમ ઉર્ફે બાટલી મહેમૂદ કુરેશી, મહેબૂબ અબ્દુલ કુરેશી, રસૂલ કમાલ શેખ અને હસન ઉર્ફે કઠલાલી મુસ્તુફા કુરેશી ફરાર થઈ ગયા હતા, જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આણંદ જિલ્લામાં ગેરકાયદેસર કતલખાના ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓને અને બ્રાન્ચ ઇન્ચાર્જશ્રીઓને સૂચના આપેલી, જે અનુસંધાને LCBના PI બ્રહ્મભટ્ટ સાહેબ તથા PSI પાવરા સાહેબે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ, તેમજ મળેલ બાતમી આધારે તારીખ 19/1/2025ના રોજ PSI પાવરા તથા LCBની ટીમે PI બ્રહ્મભટ્ટ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમને હકીકત મળેલ કે ભાલેજ ખાતે રહેતા કાદરભાઈ મોહમ્મદભાઈ કુરેશી તથા ઈશાકભાઈ સિદ્દીકભાઈ કુરેશી જે આણંદના વતની છે, બંને ભેગા મળી અને ભાલેજ ખાતે કુરેશી મોહલ્લામાં ગેરકાયદેસર ગૌવંશ લાવી કતલ કરી આણંદ તથા ભાલેજમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરે છે, તે બાતમીના આધારે LCBની ટીમ તથા PSI પાવરાએ રેડ કરતા આ સદર જગ્યાએથી 10 જેટલા ગૌવંશ જીવતા હાલતમાં મળી આવેલા, તેમજ ગૌવંશનો જથ્થો મળી આવેલો। આ બાબતે FSL અધિકારી તથા પશુ ચિકિત્સકની હાજરીમાં આ મુદ્દામાલ ચેક કરતા ગૌવંશનો મળી આવેલો। આ મુદ્દામાલ જોતા કુલ 885 કિલો ગૌમાંસ મળી આવેલ, જેની કિંમત 1,77,000 જેટલી થાય છે। તેમજ જે 4 આરોપી મળી આવેલા તે કાદરભાઈ ઉર્ફે કાદર હાજી મોહમ્મદ કુરેશી, જીલાણીભાઈ રબ્બાણીભાઈ કુરેશી, મુસ્તુફા રસૂલભાઈ કુરેશી તથા શકીલભાઈ સિકંદરભાઈ કુરેશી તમામ રહેવાસી ભાલેજ। તેમજ આ રેડ પોલીસની જોઈ અને જે જગ્યાએથી 5 જેટલા આરોપી ભાગી ગયેલા તે પૈકી ઈશાકભાઈ સિદ્દીકભાઈ કુરેશી જે આણંદના વતની છે, મુસ્તકીમભાઈ ઉર્ફે બાટલી મહેમૂદભાઈ કુરેશી ભાલેજ, મહેબૂબભાઈ અબ્દુલભાઈ કુરેશી ભાલેજ, રસૂલભાઈ કમાલભાઈ શેખ અલીના તથા હસન ઉર્ફે ભાઈ ઉર્ફે કઠલાડી મુસ્તુફા કુરેશી રહેવાસી ભાલેજ આ રેડ દરમિયાન નાસી ગયેલા છે। આ તમામના વિરુદ્ધમાં ભાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। સદર જગ્યાએથી પોલીસને કુલ 10 જેટલા જીવતા ગૌવંશની કતલ કરેલો 885 કિલોગ્રામ જેટલો 1,77,000નો ગૌવંશનો મુદ્દામાલ તથા પશુ કતલ કરવાની સાધન સામગ્રીમાં વજન કાંટા 4, કુહાડી 4, લોખંડની છરીઓ 29, મોટા છરા 19, તેમજ ડિસમિસ, સોયા, લોખંડના સળિયા તેમજ અલગ અલગ વજન કાંટા મળી આવેલા। તેમજ આ જગ્યાએથી 5 જેટલા ગૌવંશની કતલ કર્યા બાદ મુદ્દામાલની હેરાફેરી કરવા માટે અને વેચાણ કરવા માટે રાખવામાં આવેલા વાહનો તેમજ 8 જેટલા મોબાઈલ મળી કુલ 4,86,000નો મુદ્દામાલ કબજે કરી આ તમામ આરોપીઓના વિરુદ્ધમાં ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ BNSની અલગ અલગ કલમો તેમજ પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ PSI ભાલેજને સોંપવામાં આવેલ છે।